નમસ્કાર ખેડૂત મિત્રો, મારી YouTube ચેનલ ખેડૂત સાથીની અંદર આપ સર્વેનું હાર્દિક અને ભાવભર્યું સ્વાગત કરું છું। હવે મિત્રો, આજના આ વિડિયોના માધ્યમ દ્વારા આપણે જ્યારે કોઈ પણ પાકનું વાવેતર કરતા હોઈએ અને એની અંદર નાઇટ્રોજન તત્વની જ્યારે આપણે પૂર્તિ કરતા હોઈએ મિત્રો, ત્યારે ખાસ કરીને આપણે બજારની અંદરથી યુરિયા એટલે કે 46% નાઇટ્રોજનની ખરીદી પણ કરતા હોઈએ છીએ। એનું કારણ મિત્રો એવું છે કે એ લગભગ આપણને 270 ની આજુબાજુ પ્રાપ્ત થતું હોય છે। હવે મિત્રો, આજના આ વિડિયોના માધ્યમ દ્વારા આપણે એટલું જાણવાના છીએ કે યુરિયા જે એટલે કે નાઇટ્રોજનની પૂર્તિ કરવા માટે મિત્રો આપણે યુરિયાની પસંદગી કરીએ છીએ તો મિત્રો ઘણીવાર એવા પ્રશ્નો બનતા હોય છે કે યુરિયાની બેગ આપણને જે સમયે નાઇટ્રોજનની પૂર્તિ કરવાની હોય ત્યારે આપણને બજારની અંદરથી અછત હોવાથી પ્રાપ્ત થતી નથી। તો એવા સમયે આપણે એની ઓપ્શનમાં એવું તે કયું બેગ લેવી કે કયું ખાતર લેવું કે જેનાથી કે આપણા પાકની અંદર યુરિયા કરતાં પણ સારામાં સારા બેસ્ટ રિઝલ્ટો પ્રાપ્ત થાય અને નાઇટ્રોજન પણ મિત્રો સારામાં સારું પ્રાપ્ત થાય। તો એના વિશે આજે આપણે ચર્ચા કરવાના છીએ, એટલે કે યુરિયાની બેગ અને મિત્રો એના ઓપ્શનમાં એમોનિયમ સલ્ફેટ એટલે કે આપણા ખેડૂત મિત્રની પ્રિય જે કોઈ ભાષામાં કહેતા હોય એટલે કે મોરેશિયમ મિત્રો। હવે આ જે યુરિયા છે એની અંદર કેટલા પ્રમાણમાં નાઇટ્રોજન આવે છે અને કયા ફોર્મની અંદર આવે છે એના વિશે થોડી ઘણી ચર્ચા કરીએ। હવે મિત્રો, યુરિયાની બેગ જે આવે છે જે લગભગ 45 kgની આવતી હોય છે અને એની અંદર નાઇટ્રોજન આપણને 46% પ્રાપ્ત થતું હોય છે। હવે મિત્રો, આ જે નાઇટ્રોજન 46% પ્રાપ્ત થાય છે એ આમ જોવા જઈએ તો સૌથી પહેલા એ 3 ફોર્મની અંદર આપણા પાકની અંદર પરિવર્તન થાય છે અને પછી ત્રીજું ફોર્મ ને બીજું ફોર્મ જ્યારે આવતું હોય છે ત્યારે આપણા પાકને પ્રાપ્ત થતું હોય છે। એટલે કે મિત્રો 270 ની આજુબાજુની જે યુરિયા છે એની અંદર 46% જે નાઇટ્રોજન છે એ સૌથી પહેલા તો એમાઇડ ફોર્મમાં હોય છે। હવે જ્યારે એમાઇડ ફોર્મની અંદર આપણને પ્રાપ્ત થતું હોય અને આપણા પાકની અંદર નાઇટ્રોજનની પૂર્તિ કરવા માટે મિત્રો આપણે જ્યારે છૂટું છાંટતા હોઈએ ત્યારે લગભગ 2-3 દિવસની અંદર એ એમાઇડ ફોર્મમાંથી લઈને એમોનિયમ ફોર્મમાં થાય છે। ત્યારે મિત્રો થોડું ઘણું નાઇટ્રોજન જે આપણા પાક હોય એ મિત્રો ધીમે ધીમે નાઇટ્રોજન લેતું હોય છે। પછી 2 દિવસ પછી એ એમોનિયમમાંથી મિત્રો નાઇટ્રેટ ફોર્મમાં થતું હોય ત્યારે એ પૂરેપૂરું નાઇટ્રોજન આપણો છોડ ગ્રહણ કરી શકતું હોય છે અને અંતે એવા સમયે નાઇટ્રોજનની આપણા પાકની અંદર પૂર્તિ થતી હોય છે। હવે મિત્રો, ઘણીવાર એ પ્રશ્ન બનતો હોય છે કે બજારની અંદર જ્યારે યુરિયાની ખરીદી કરવા જતા હોઈએ ત્યારે મિત્રો આપણને યુરિયા મળતું નથી, તો આપણે એના ઓપ્શનમાં કયું ખાતર લેવું એના વિશે આપણે ઘણા બધા ચિંતિત હોઈએ છીએ અને મિત્રો જે એગ્રો થી આપણે ખરીદી કરતા હોય ત્યાંથી આપણને જે કોઈ ખાતર દેવામાં આવતું હોય એનો મિત્રો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ અને આપણા પાકની અંદર નાઇટ્રોજનની યોગ્ય સમયે યોગ્ય પૂર્તિ નથી થતી અને અંતે આપણું ઉત્પાદન ઘટતું હોય છે। તો એવા સમયે મિત્રો આપણે ખાસ કરીને મોરેશિયમ એટલે કે એમોનિયમ સલ્ફેટની અંદર મિત્રો એમોનિયમ ફોર્મની અંદર સૌથી પહેલા તો નાઇટ્રોજન પ્રાપ્ત થતું હોય છે, એની સાથે સાથે સલ્ફર પણ પ્રાપ્ત થતું હોય છે। એટલે કે મિત્રો જ્યારે તેલીબિયા પાકનું આપણે વાવેતર કરેલું હોય ત્યારે મિત્રો ખાસ કરીને એની અંદર વજન વધારવો, ચળકાટ વધારવો એટલે કે શાઇનિંગ જ્યારે સારામાં સારું દાણાની અંદર બેસતું હોય ત્યારે મિત્રો આપણે બજારની અંદર એ દાણો મૂકતા હોઈએ ત્યારે આપણને મનપસંદ જેવો જોઈએ એવો ભાવ પણ પ્રાપ્ત થતો હોય છે। એટલે મિત્રો સલ્ફર પણ આવે છે તો સલ્ફરથી તેલની ટકાવારી વધતી હોય છે, વજન વધે છે, ગરભ ભરાય છે, તો સાથે સાથે શાઇનિંગ પણ વધતું હોય છે। તો મિત્રો જ્યારે નાઇટ્રોજન આપણે ન નાખવું હોય અથવા તો મિત્રો ન મળતું હોય એવા સમયે મિત્રો આપણે યુરિયાની બેગની ઓપ્શનમાં મોરેશિયમ એટલે કે એમોનિયમ સલ્ફેટનો પણ ઉપયોગ કરી શકતા હોઈએ છીએ। તો ખાસ કરીને આ વાતનું મિત્રો આપણે ધ્યાન રાખવાનું છે। અને બીજી વાત, ભાવમાં જોઈએ તો લગભગ 270 ની આજુબાજુ અને પેલું એનાથી થોડું ઘણું વધારે હોય છે, તો માપમાં પણ મિત્રો ફેર પડતો હોય છે। માની લો કે યુરિયા આપણે 1 વીઘે 10 થી 15 કિલો નાખતા હોઈએ તો મિત્રો આ જે એમોનિયમ છે એ મિત્રો લગભગ 2.5 વીઘે આપણે 5 કિલો આપશું તો પણ સારામાં સારું પરિણામ પ્રાપ્ત થતું હોય છે। કપાસ જેવા પાકની અંદર જ્યારે આપણા પાકની અંદર પાણી લાગી જવું કે પાલર ઉતારવાનું હોય ત્યારે યુરિયા કરતાં બેસ્ટ રિઝલ્ટ એમોનિયમ સલ્ફેટનું પણ પ્રાપ્ત થતું હોય છે। તો મિત્રો ખાસ કરીને આપણે આવી રીતે આપણા પાકની અંદર નાઇટ્રોજનની પૂર્તિ કરતા હોઈએ ત્યારે આપણે આવી રીતે ચાલશું તો આપણા પાકની અંદર સારામાં સારું ઉત્પાદન વધશે। તો મિત્રો આવી રીતે તમે યોગ્ય રીતે યોગ્ય માવજત કરશો તો સારામાં સારું પરિણામ પ્રાપ્ત થશે। મિત્રો હસતું